ધંધુકા હાલ ભડકે બળી રહ્યું છે અને ભારેલા અગ્નિ જેવી ધંધુકાની સ્થિતિ છે. હાઈવે પર ભડકે બળતી દુકાનો છે, ચાની લારીઓ અને હોટલો સળગી રહી છે. ફાયર વિભાગની ટીમ આગને કાબૂમાં લેવા મથી રહી છે અને હાલમાં સ્થિતિ પોલીસના કાબૂમાં છે. પરંતુ આ દાવાનળ લાંબા સમયથી કોમવાદના ઝેરના પીધેલા રાજકીય ઘૂંટણાનું પરિણામ છે. આવો વિગતે વાત કરીએ શું થયું હતું, શું થઈ રહ્યું છે અને શા માટે ધંધુકાની આ સ્થિતિ છે તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદ જિલ્લાનું ધંધુકા કોમી વિવાદમાં અગાઉ પણ આવ્યું હતું, જ્યારે કિશન ભરવાડ નામના એક વ્યક્તિની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા હતા. સમગ્ર ગુજરાતમાં આ ઘટનાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ ઘટના વખતે બે ધર્મના નામે રાજકારણ પણ ભારે ખેલવામાં આવ્યું હતું. પરંતુ હવે ફરી વખત આ ધંધુકા બે ધર્મના નામે સળગી ઉઠ્યું છે અને બાજુમાં ચૂંટણી છે, એટલે મગજ વિચારીને કામ કરજો. ઘટના કંઈક એવી છે કે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં એક યુવાનની હત્યા કરવામાં આવ્યા બાદ કોમી રમખાણ જેવો માહોલ સર્જાયો છે. ધર્મેશ ભરવાડની હત્યાની પાછળ હાલ કહેવાય છે કે અંગત અદાવત જવાબદાર છે. પરંતુ જે પ્રમાણે ધંધુકામાં દુકાનો અને હોટલો અને લારીઓ સળગી રહી છે, એ જોતા લાગે છે કે આ અંગત અદાવતનો ઉપયોગ કોમી રમખાણ માટે કોઈ લેભાગુ તત્વો કરી ગયા હોય તો પણ ના નહીં. કારણ કે કોઈ ખાનગી વ્યક્તિઓ અંગત ખાર રાખી અને ઝઘડે એમાં આખા શહેરને કે બે કોમને શા માટે રમખાણમાં ઉતરવું પડે એ સ્વાભાવિક સવાલ થાય. સદનસીબે હાલ અમદાવાદ જિલ્લા પોલીસવાળા સહિતના પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. ધંધુકામાં સાથે જ ફાયર વિભાગની ટીમો પણ કામે લાગી છે અને સળગી રહેલી ધંધુકાની દુકાનો અને હોટલોની આગને બુઝાવવા માટેની કામગીરી કરી રહી છે. માહિતી મળી રહી છે કે મૃતકનો મૃતદેહ RMS હોસ્પિટલમાં છે અને ઝઘડાનું મૂળ કહેવાય છે વાહન ઓવરટેક કરવાથી શરૂ થયેલી બબાલ. પરંતુ સ્થાનિકો કેટલાક એવું માને છે કે અંગત અદાવત પણ આ હોઈ શકે છે. અહીંયા ભારતના જવાબદાર નાગરિક તરીકે સૌ કોઈએ વિચારવું પડશે કે આવી ઘટનાઓથી નુકસાન તો અંતે દેશને થશે. તો જેમણે રમખાણો કરી કે કરાવી તેને આપણે દેશના ભક્ત કહેવા જોઈએ કે પછી ગદ્દાર? આપણી પાસે પોલીસ છે, આપણી પાસે ન્યાયતંત્ર માટે ન્યાયાલયો છે, અદાલતો છે, છતાં પણ કાયદો હાથમાં લઈને આવી ઘટનાઓ શા માટે આપણાથી બને છે? તો સીધો જવાબ છે લાંબા સમયથી રાજકીય રીતે બે કોમની વચ્ચેની ખાઈને વધુ ને વધુ કેવી રીતે મોટી થાય તેની આયોજનબદ્ધ રીતે રાજકીય પ્રવૃત્તિઓ તેનું મૂળભૂત કારણ છે. માટે યાદ રાખજો, આ સ્થિતિમાં આપણે કોઈ ક્યારેય રાષ્ટ્રભક્ત ન કહી શકાય જો રમખાણોનો હિસ્સો હોય કે રમખાણો માટે આપણે પોઝિટિવ વિચારો ધરાવતા હોય. આખરે હિંસા એ દેશનું અધોપતન જ કરે. જોકે ધંધુકામાં ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ સારી એવી પહેલ કરી છે અને તેમણે કહ્યું છે નાગરિકોને, એમને જણાવ્યું કે શાંતિ જાળવજો અને આ દુઃખદ ઘટના સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નાગરિકોના સહકારની પણ જરૂર છે. માટે નાગરિકો સહકાર આપશો. હાલ તો ભારેલા જ અગ્નિ જેવી સ્થિતિના પગલે ભારે પોલીસ બંદોબસ્ત પણ ત્યાં ઉતારી દેવામાં આવ્યો છે અને તંત્રએ પણ કહ્યું છે કે સોશિયલ મીડિયામાં કે કોઈ પણ જગ્યાએ થતી અફવાથી દૂર રહેજો અને શાંતિ સ્થાપવામાં સહકાર આપજો. સ્વમાન પણ આપને અપીલ કરે છે કે આવી ઘટનાઓ સમયે નાગરિકોનો સંયમ અને સહકાર એ જ સાચી દેશની સેવા છે અને શાંતિ સ્થાપવા માટે આ જ બાબત જરૂરી હોય છે. તો મહેરબાની કરી સૌ કોઈ શાંતિ જાળવી રાખશે એવી અમારી અપીલ છે. ન્યાયતંત્ર અને પોલીસ તેનું કામ બખૂબી કરી રહ્યું છે અને કરશે અને ન્યાય ચોક્કસ થશે, પરંતુ ન્યાયતંત્ર ન્યાય કરશે. હું, તમે કે કોઈ રાજનેતા નહીં. નમસ્કાર.